લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના સણાવિયા ગામ ખાતે આવેલી એક પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણી રાજપૂત ભલજીભાઈએ વાલીઓને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. થરાદ તાલુકાના સણાવિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણી રાજપૂત ભલજીભાઈએ વાલીઓને સંબોધતા મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે મીઠી ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોનું નિયમિત શાળાએ આવવું એ માત્ર શિક્ષકોનું નહીં પરંતુ માતા પિતાની પણ મુખ્ય જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે માતા પિતાએ પણ સમયાંતરે શાળાની મુલાકાત લેવી જોઈએ, જેથી તેઓ પોતાના બાળકના અભ્યાસ અને વર્તન વિશે માહિતગાર રહી શકે. બાળક શાળામાંથી ઘરે આવ્યા પછી તે શું કરે છે અને કેવી રીતે સમય પસાર કરે છે તે બાબતે પણ ધ્યાન આપવું જરૂરી છે. ભલજીભાઈએ સરકાર તરફથી શિક્ષકો પર વધતા કામના બોજ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મત મુજબ શિક્ષકો પર વધતી જવાબદારીઓની સીધી અસર બાળકોના શિક્ષણની ગુણવત્તા પર પડે છે. આ પ્રસંગે તેમણે વાલીઓને અપીલ કરી છે કે તેઓ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બની બાળકોના ભવિષ્ય નિર્માણમાં સક્રિય સહભાગી બને. અહેવાલ રૂડાભાઈ રાજપૂત, લાખણી. અને આ સરસ્વતી માતાનો ધામ અને આ બગીચો વિકાસનો મંડળ જે રોકનાર એવા આચાર્ય શ્રી રામદાસજી સાહેબ અને આ શિક્ષણ આખું એમનું મંડળ, એમને ખૂબ ખૂબ અભિનંદન, વંદન, એમને તાળીયાના ગ્રાહકથી સાથે સાથે બીજા નંબરમાં એ છે કે જેટલો સાહેબોને સહકાર કામ આપશે એટલો સાહેબો બાળકોને આપશે. એટલે આપણા બાળકો કોઈ પાછું ના રહેવું જોઈએ. એ પણ ભણેલા ગણેલા જે હોશિયાર ગામમાં માણસો હોય એમને ઓટો મારવાની ફરજ આવે. માસ્ટરો શું કામ કરે છે શું છે એ આપણે કહેવાની ફરજ આવે. માસ્ટરોનું કામ પણ સતત દેખાય છે. એના માટે ખૂબ ખૂબ સહાય માટે સાહેબ તમારે થોડું કામ કરવું પડે. સરકારશ્રીને વિનંતી કરવી પડે કે જ્યારે તારે જે સાસવારે કાંઈ આવે સરકાર આ માસ્ટરોને હોપી દે. આ વ્યાજબી નથી. 7 કલાક માટે સાહેબો ભણાવવા માસ્ટરો આ શિક્ષણે આવે છે. એમાં 7 કલાકમાં તો સરકાર એને ક્ષેત્રમાં મૂકી દે. એટલે આયાની ભણતર બગડે. આ સરકારશ્રીને પણ આપણે વિનંતી ઠેઠ સુધી પહોંચાડવાની છે. એનું કારણ છે કે સાહેબોને કશે ભૂલ ગાડો નકામો છે. સાહેબોને ક્ષેત્રમાં ફરતા હોય, નેહાળમાં ફરતા હોય, એવું થાય નહીં. એ પંચાયતને હોપવું પડે, તલાટીશ્રીને હોપવું પડે. એ સાહેબો માટે આવતું નથી. એની મજૂરી પગાર ના થાય. આવો સરકારશ્રીને પણ વિનંતી. એટલું કંઈ મારી વાતને પૂરી પૂરી જાય નહીં.